નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિ આધારિત દાખલાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે આજના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક નિયમિત વર્તુળાકાર ગતિનો અભ્યાસ કરવાના છે. તો જો તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને આઈડિયા આવશે કે નિયમિત વર્તુળાકાર ગતિ જે તમને ત્યાં આપેલી છે તેને તમે 3 પ્રશ્ન સ્વરૂપે રજૂ કરી શકો. એટલે કે તેમાંથી સૌપ્રથમ પહેલો પ્રશ્ન એવો બની શકે કે નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહે છે અને નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણ માટે પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોય છે તેમ દર્શાવો. ત્યાર પછી બીજો પ્રશ્ન એવો બની શકે કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણના કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એવો બની શકે કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણના વેગ અને પ્રવેગને કોણીય વેગના સ્વરૂપે મેળવો. જો તમે મટીરીયલમાં જોશો તો તમને આઈડિયા આવશે કે આ 3 પ્રશ્ન સ્વરૂપે જ આપણે આખી થિયરી આપેલી છે. તો તેમાંથી જે પહેલા પ્રશ્નની આપણે વાત કરીએ તો કે નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહે છે અને નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણના પ્રવેગ કેન્દ્ર તરફ હોય છે તેમ દર્શાવો. તો જો તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે તેમાંથી તમારે નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહે છે એટલે કે એમની વ્યાખ્યા જે છે તે તમારે ખાસ યાદ રાખવી અને ત્યારબાદ નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણનો પ્રવેગ કેન્દ્ર તરફ હોય છે તે આપણે સમજવાનું છે. બરાબર છે? તે તમને થિયરી સ્વરૂપે જનરલી પરીક્ષાઓમાં પૂછાતો હોતો નથી. ત્યારબાદના જે 2 પ્રશ્નો જે મેં તમને કીધા તે પરીક્ષાલક્ષી છે, જેથી કરીને તેને તમારે સાબિતી જે છે એની સૂત્રની તે તમારે યાદ રાખવી પડશે અને જે પણ ખૂબ સરળ છે. તો હવે આપણે જોઈએ કે નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહે છે. તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો, વર્તુળાકાર ગતિ તો છે જ ફાઇનલ થઈ ગયું, પણ આગળ નિયમિત શબ્દ આવી ગયો. તો આપણે નિયમિત પ્રવેગી ગતિ, નિયમિત વેગી ગતિ એવો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આપને ખ્યાલ છે કે નિયમિત આવે એનો મતલબ શું? તો કે કોઈ રાશિ અહીંયા અચળ હશે. તો અહીંયા વર્તુળાકાર ગતિ દરમિયાન કઈ રાશિ અચળ હશે? તો કે અહીંયા ઝડપ અચળ હશે. એટલે કે જો કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો હોય તો તે પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે તેવું કહી શકાય. એટલા માટે મેં અહીંયા વ્યાખ્યા લખેલી છે કે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. અને એને રિલેટેડ મેં તમને અહીંયા આકૃતિ ડ્રો કરેલી છે અને એમાં મેં તમને બધું દર્શાવેલું છે. તો તે આપણે સમજીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક વર્તુળાકાર પથ દર્શાવેલો છે, જેમાંથી મેં અહીંયા હાફ સર્કલ દર્શાવેલું છે. બરાબર છે? જે સમજી લો કે આવું આખું વર્તુળ હોય એમાંથી આપણે આ તરફની ગતિ સુધી સીમિત છીએ સમજવામાં, કેમ કે આપણે આટલા પૂરતું જરૂરી છે એટલે આપણે એટલું દર્શાવેલું છે. પાછળનો ભાગ જે છે એની આપણે જરૂર નથી. બરાબર છે? એટલે અહીંયા આપણે એવું વર્તુળાકાર પથ દર્શાવેલો છે. તો અહીંયા આપણે શું દર્શાવેલું છે? તો કે આ જે કંઈ વર્તુળ જે છે તેનું કેન્દ્ર જે છે તે શું છે? C. એટલે સેન્ટર માટે થઈને એને શું કહી દીધું? C. હવે જો કોઈ પણ પદાર્થ જ્યારે ગતિ કરી રહ્યો હશે ત્યારે કોઈ સમયે જો એ આ પોઈન્ટ આગળ હોય અને આ તરફ ગતિ કરે છે તો કોઈ સમયે આ પોઈન્ટ આગળ પહોંચશે. તો એ 2 પોઈન્ટ આપણે લઈ લીધા છે, જે આપણે શું કહીએ છીએ તો કે સમય t બરાબર t હશે. એટલે કોઈ t સમયે કણ જે છે અથવા તો કે પદાર્થ જે છે એ p બિંદુ આગળ છે અને ત્યારબાદ t બરાબર t ડેશ સમયે કોઈ બિંદુ p ડેશ પર પહોંચે છે. એનો મતલબ શું થયો? જે t અને t ડેશ જે છે તે આપણે 2 સમયે દર્શાવેલા છે. તમે એવું પણ કહી શકો t બરાબર 0 સમયે t બરાબર 10 સેકન્ડે સમજી લો કે p ડેશ આગળ પહોંચે છે. એવું થઈ ગયું. તો આ જે p બિંદુએ અને p ડેશ બિંદુએ પહોંચે છે તો કણ જો તો જ્યારે અહીંયા p બિંદુએ હોય ત્યારે એનો સ્થાન સદિશ શું થાય? તો કે કેન્દ્રથી લઈને તમારે p બિંદુ સુધી એક રેખાખંડ ડ્રો કરવાનો અને દિશા કઈ તરફની રાખવી પડશે? તો કે c થી p તરફની. એટલે કે cp સદિશ તમને મળતો હશે, જે શું થઈ જશે? સ્થાન સદિશ, જેને આપણે શેના વડે દર્શાવેલું છે? સદિશ r વડે. બરાબર છે? ત્યારબાદ જ્યારે p ડેશ બિંદુની વાત કરીએ, બરાબર છે, તો સ્થાન સદિશ એ જ રીતે શું બનશે? r ડેશ. જો અહીંયા આપણે માત્ર p લખીએ છીએ એટલે સ્થાન સદિશ r કીધો, અહીંયા p ડેશ લખીએ છીએ તો સ્થાન સદિશ શું કહી દીધો છે? r ડેશ. અને આ બંને સદિશ જે છે એમની વચ્ચેનો ખૂણો આપણે શું લીધો છે? ડેલ્ટા થીટા. હવે જો તો અહીંયા ડેલ્ટા થીટા જે છે એ શું દર્શાવે છે? તો કે આ જે કંઈ કણ અથવા તો કે પદાર્થ જે છે એ p થી p ડેશ આગળ પહોંચે તે દરમિયાન એના કંઈ ખૂણામાં ફેરફાર થયો એવું કહી શકાય, કેન્દ્ર સાથે કંઈ ખૂણો બનાવે છે એવું કહી શકાય. તો એ શું છે? તો કે ડેલ્ટા થીટા. બરાબર છે? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સદિશ v અને સદિશ v ડેશ, જે શું દર્શાવતું હશે? તો કે p બિંદુ આગળ કણનો વેગ જે છે એ સ્પર્શકની દિશામાં આ તરફ હશે અને p ડેશ આગળ સ્પર્શકની દિશામાં આ તરફ હશે.
બરાબર છે. તો જ્યારે આપણે તત્કાલીન વેગનો અભ્યાસ કર્યો હતો ત્યારે મેં તમને કીધેલું કે કોઈ પણ બિંદુ આગળ ગતિપથના કોઈ પણ બિંદુ આગળ કણનો વેગ ગતિની દિશામાં સ્પર્શકની દિશામાં હોય છે. ત્યારે મેં તમને કીધું હતું ગતિની દિશામાં સ્પર્શકની દિશામાં એટલે લખતા હોઈએ છીએ કેમ કે જો અહીંયા જે કંઈ કણ છે એ P થી કઈ તરફ જાય છે P' તરફ. બરાબર છે. તો તમે સ્પર્શક આ તરફ જ ડ્રો કરવો પડે. અહીંયા જો તો આ તરફ જ ડ્રો કરવો પડે કેમ કે P થી P' તરફની ગતિ છે. બરાબર છે. નહીતર જો તમે સ્પર્શકની વાત કરતા હો તો તમે આ તરફ પણ ડ્રો કરી શકો અને સ્પર્શક આ તરફ ડ્રો થાય. બંને સ્પર્શક જ કહેવાય. એટલે આપણે અહીંયા શું લખીએ છીએ તો કે ગતિની દિશામાં સ્પર્શકની દિશામાં હોય છે. બરાબર છે. તો P બિંદુ માટે વેગ જે છે એ કઈ તરફ હશે તો કે સદિશ V તરફ અને P' બિંદુ આગળ કણનો વેગ કઈ તરફ હશે તો કે V' તરફ. અને જો તો તમે ધોરણ 10 માં એવો અભ્યાસ કરી ચૂક્યા છો કે જો કોઈ વર્તુળ હોય રચનામાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો અને વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કંઈ આપણે વર્તુળ સમજવા માટે ડ્રો કરતા હોઈએ છીએ કે એક્ઝેક્ટ વર્તુળ ના થાય તો તમારે વર્તુળ ધારી લેવું. બરાબર છે. ત્યાં તમે કહેતા હતા કે જ્યારે કોઈ પરિઘ પરના કોઈ બિંદુ આગળ તમે જો સ્પર્શક ડ્રો કરો બરાબર છે તો એ પરિઘ પરનું બિંદુ અને કેન્દ્રને જોડો તો એ સ્પર્શકને શું હોય છે લંબ હોય છે. એટલે કે આ જે કંઈ ત્રિજ્યા છે એ અને સ્પર્શક જે છે એકબીજા કેવા હોય પરસ્પર લંબ. તો અહીંયા ચેક કરો તો આપણો સ્થાન સદિશ શું બને છે તો કે વર્તુળની ત્રિજ્યા. એમ અહીંયા પણ શું બને છે વર્તુળની ત્રિજ્યા અને આ જે કાંઈ સદિશ V અને સદિશ V' છે એ જે તે બિંદુ આગળ દોરેલા શું છે સ્પર્શક. તો જો તો સ્થાન સદિશ R' અને V' કેવા છે એકબીજાને લંબ. એવી જ રીતે સદિશ R અને સદિશ V પણ એકબીજાને કેવા હશે લંબ હશે. જે ખાસ સમજ. ત્યાર પછી તમારે અહીંયા શું સમજવાનું છે તો કે જો સદિશ R અને સદિશ R' છે એ તો આપણા સ્થાન સદિશ છે. તો આ જે કંઈ કણ છે એને કાપેલું કુલ અંતર કેટલું તો કે ચાપ P' જેટલું. જો ખાસ સમજજો. પરંતુ સ્થાનાંતર કેટલું તો કે P' જેટલું છે પણ ચાપ P' જેટલું નહીં. આ જે કંઈ તમને બંનેને જોડશો સ્ટ્રેટ લાઈન જે કંઈ ડિસ્ટન્સ મળશે એ શું થશે સ્થાનાંતર થશે જે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. તો સ્થાનાંતર સદિશ તમને કઈ તરફ મળશે આ તરફ. કેમ કે જો તો આપણે ત્રિકોણના નિયમ મુજબ તમને બે સદિશ આવી રીતે આપેલા છે. બરાબર છે. આ છે R' અને આ છે R. તમારે જોઈએ છે શું તો કે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું થાય તો કે R' - R કેમ કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો ત્રિકોણના નિયમ પ્રમાણે તમારે અહીંયા ત્રીજી બાજુ તો ડ્રો કરી જ દેવાની છે. હવે તમારે શીર્ષ કઈ તરફ રાખો તો મેં તમને કીધું હતું કે જ્યારે બાદબાકી કરવાની હોય ત્યારે બીજી રીત મુજબ તમારે શું કરવાનું થતું હોય પૂછ ભેગા કરી દો અને જેમાંથી તમે બાદ કરવાના છો એ સદિશના શીર્ષ સાથે શીર્ષ મૂકી દો. એટલે જો તો તમે ડેલ્ટા R R' જે છે એમાંથી તમે બાદ કરવાના છો એટલે તમને ડેલ્ટા R શું મળતો હોય છે R' - R. શું કરવા તો કે જો તો આપણે નિયમ મુજબ પ્રથમ સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૂછ એટલે લખાશે શું તો કે હું અહીંયા લખું છું R + ડેલ્ટા R સદિશ અને પ્રથમ સદિશના પૂછ સાથે પૂછ અને બીજા સદિશના શીર્ષ સાથે શીર્ષ. તો પરિણામે તમને શું મળશે R'. હવે જો તો R ને આ બાજુ લાવો તો R' - R બરાબર શું મળશે ડેલ્ટા R મળશે. એટલે ડેલ્ટા R જે છે એ કઈ તરફ હશે આ તરફ હશે. હવે અન્ય વસ્તુ આપણે એ સમજીએ. ડેલ્ટા R નું કામ પૂરું થઈ ગયું. હવે આપણે ડેલ્ટા V ને સમજીએ. જો તો કે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે આપણે શું ભણીએ છીએ તો કે મુક્ત સદિશો. તમે આને હેરવી ફેરવી શકો ને પરંતુ એની દિશા બદલાવી જોઈએ નહીં. તો આ સદિશ થઈ ગયો સદિશ V. હવે જો તો આ જે છે એ શું છે ડેલ્ટા V. એને તમે આવી રીતે મૂકી શકો તો આ બની ગયો ડેલ્ટા V. V'. હવે જો તો આનો પરિણામે આપણે શું જોઈએ છે તો કે ડેલ્ટા V જોઈએ છે. તો ડેલ્ટા V તમને અહીંયા મળશે આ તરફ જે હમણાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. કેમ કે જો તો જેમ મેં તમને કીધું ને R' અને R છે તમારે R' - R જોતું શું કરવું પડે R' ની શીર્ષ સાથે શીર્ષ જોડવું પડે ડેલ્ટા વાળાનું. બરાબર છે. તો એ મુજબ જ તમારે ડેલ્ટા V જોઈએ છે. તો V' ના શીર્ષ સાથે ડેલ્ટા V નું શું મૂકવું પડશે શીર્ષ મૂકવું પડશે. તો તમને આ રીતે ડેલ્ટા V ની દિશા મળે. જો ખાસ સમજો ડેલ્ટા R તમને આ તરફ મળે છે ડેલ્ટા V આ તરફ મળે છે. એટલે આ કેવો થઈ જશે સમક્ષિતિજ. આ કેવો છે શિરોલંબ. એટલે એ બંને એકબીજાને પરસ્પર કેવા છે લંબ છે. બરાબર છે ને એવું જ મળે. એનું કારણ શું છે
તો કે મેં તમને કીધું ને અહીંયા સદિશ r લંબ શું થશે સદિશ v, એવી જ રીતે અહીંયા સદિશ r ડેશ લંબ શું થશે સદિશ v ડેશ. તો જો આ બંને એકબીજાને લંબ છે અને આ બંને એકબીજાને લંબ છે તો આ બંનેને લીધે ડેલ્ટા r મળતો હોય બરાબર, અને આ બંનેને લીધે ડેલ્ટા v મળતો હોય તો ડેલ્ટા r અને ડેલ્ટા v પણ એકબીજાને લંબ જ મળે બરાબર છે. તો એટલા માટે આપણે એવું કહીએ છીએ. તો જો તો તમને ખબર પડી ગઈ કે ડેલ્ટા સદિશ r લંબ છે ડેલ્ટા સદિશ v. હવે આપણે જોઈએ છે શું તો કે આપણે એવું જોઈએ છે કે કેન્દ્રગામી પ્રવેગ જે છે બરાબર છે તે કેન્દ્ર તરફ જ હોય છે તેવું આપણે બતાવવાનું છે. અત્યારે જો આપણે હજી એને કેન્દ્રગામી ન કહી શકીએ પરંતુ હું બોલી ગયો બરાબર, આપણે ટેવ હોય એટલા માટે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણનો પ્રવેગ કેન્દ્ર તરફ હોય છે એવું તમારે કહેવાનું છે બરાબર. તો ત્યાં તમને શું કીધું છે પ્રવેગ એટલે કે તત્કાલીન પ્રવેગ. જો જ્યારે તમને ઉલ્લેખ એવો કરેલો હોય કે સરેરાશ પ્રવેગ ત્યારે જ સરેરાશ હશે, બાકી તમે પ્રવેગ કે વેગ માત્ર એટલું જ કહેતા હોય તો તત્કાલીન જ હોય છે. તો જો તો ડેલ્ટા સદિશ v જે છે એની દિશા તમને ખબર પડી કે કઈ તરફ હશે તો કે ડેલ્ટા સદિશ r ને લંબ. હવે જે આપણે હમણાં ટ્રાયેંગલ બનાવેલો બરાબર છે v અને v ડેશ બરાબર એ આ મુજબ બનતો તો એને મેં શું કરી દીધું છે કે આવી રીતે નીચે લઈ લીધો છે કે જેથી કરીને એની જે કઈ દિશા જે છે બરાબર છે તે આ જે કઈ બંને સદિશ વચ્ચેનો જે ખૂણો છે ને એને દુભાગે એટલે કે બે સરખા ભાગ કરશે. તો એ રીતે આપણે મૂકી દીધું. હજી તમે જો ચેક કરી શકો છો કે ડેલ્ટા r જે છે એને લંબ છે ડેલ્ટા v. હવે ડેલ્ટા v સદિશ જે છે એ કોની દિશા દર્શાવી શકે તો કે સરેરાશ પ્રવેગની દિશા. કેમ કે સરેરાશ પ્રવેગનું સૂત્ર શું છે તો કે ડેલ્ટા સદિશ v ના છેદમાં ડેલ્ટા t. હવે જો તો જે તરફ ડેલ્ટા સદિશ v ની દિશા હશે એ તરફ સરેરાશ પ્રવેગ સદિશની દિશા હશે. એટલે કે જો હું એમ કહું તો ડેલ્ટા v ની દિશા આ તરફ છે તો ડેલ્ટા a ની દિશા પર સરેરાશ પ્રવેગની દિશા પણ આ તરફ જ હશે બરાબર. આ કેન્દ્ર તરફ છે તો એ પણ કેન્દ્ર તરફ હશે એટલે એટલું તમને મળી ગયું. હવે તમારે જોઈએ છે શું સરેરાશ પ્રવેગ નહીં, મારે તો તત્કાલીન પ્રવેગ જોઈએ છે. તો તત્કાલીન પ્રવેગ તમને કઈ રીતે મળતો હતો તો કે સદિશ a બરાબર આપણે શું લખતા હતા તો કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા સદિશ v બાય ડેલ્ટા t. એટલે કે સરેરાશ પ્રવેગ જે છે બરાબર છે તે જ મેળવતા હતા, પરંતુ સમયગાળો જે છે ને એને શું કરી દેતા હતા અતિ સૂક્ષ્મ એટલે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા હતા બરાબર છે. એટલે ડેલ્ટા t બરાબર 0 ન હોય ક્યારે ડેલ્ટા t જે છે એ 0 ની એકદમ નજીક લેતા હતા બરાબર છે. તો એવી જ રીતે તમારે અહીંયા શું કરવાનું છે તો કે સમયગાળો એકદમ સૂક્ષ્મ કરવાનો છે. જો તમે સમયગાળો સૂક્ષ્મ કરશો તો થતું હશે શું તો જો અહીંયા આપણે સમજીએ. અહીંયા આકૃતિ આપણે ડ્રો કરીએ તો હું અહીંયા વર્તુળ જે છે સેમ આપણે અહીંયા જે વર્તુળ ડ્રો કરેલું છે એ ડ્રો કરીએ છીએ અને આપણે અગાઉ તત્કાલીન વેગ તત્કાલીન પ્રવેગમાં ઘણીવાર સમજી ગયા છીએ બરાબર છે. પણ અહીંયા તો પણ થોડું તમારે ધ્યાન આપવું પડશે કેમ કે અહીંયા એકબીજાની દિશા જે છે એકબીજાને લંબ હોય છે એવું આપણે કહેતા હોઈએ છીએ બરાબર. અને અહીંયા જો તો હું ડેલ્ટા r માટે કહીશ અને આપણે પ્રવેગ માટે મેળવીશું એટલે ખાસ ધ્યાન આપજો. જો તો આ શું હતો r ડેશ, આ શું હતો r. તો આ દિશા જે હતી એ કોના માટે મળતી હતી તો કે સ્થાનાંતર સદિશ માટે મળતી હતી બરાબર છે. ડેલ્ટા r હતો ને. હવે જો કોઈ સમયગાળો છે એને તમે અતિ સૂક્ષ્મ કરશો તો થાશે શું સમજો કે આપણે પહેલા થોડો નાનો કરીએ સમયગાળાને, અતિ સૂક્ષ્મ ડાયરેક્ટ નથી કરી દેતા. તો તમને આવી રીતે મળતું હશે p p ડેશ છે એની જગ્યાએ કોઈ p અને q મળશે. p બિંદુ ત્યાંથી ક્યાં પહોંચ્યો હશે q બિંદુએ તો જો તો સ્થાનાંતર સદિશ તમને અહીંયા મળ્યો. હજી સમયગાળાને તમે સૂક્ષ્મ કરશો તો તમને શું મળશે તો કે હવે જો તો સ્થાનાંતર આ તરફ મળે છે. જો તો ધીમે ધીમે શું કરે છે તો કે જે વર્તુળાકાર જે કઈ માર્ગ છે એ માર્ગ તરફ જાય છે. જો ધીમે ધીમે જેમ આપણે તત્કાલીન વેગમાં સમજતા હતા કે p અને p ડેશ બિંદુ છે સમયગાળો સૂક્ષ્મ કરો તો આ વક્ર તરફ જતું હતું ને ધીમે ધીમે શું થઈ જતું હતું કે તમે એકબીજાની ખૂબ નજીક લાવો બરાબર છે બે પોઈન્ટને તો તમને અહીંયા લગભગ સ્પર્શકની દિશામાં મળતું હતું. એટલે તમે કહેતા હતા કે તત્કાલીન વેગ જે છે તે સ્પર્શકની દિશામાં હોય છે. એવી રીતે આપણે પ્રવેગ માટે કહેતા હતા. તો એવી જ રીતે અહીંયા જો તો હું એમ કહી દઉં કે સમયગાળો અતિ સૂક્ષ્મ છે એટલે લગભગ એક્ઝેક્ટ આ જે કંઈક p પોઈન્ટ જે છે એની બાજુનો જ પોઈન્ટ થતો હશે
એટલે જો તો અહીંયા થઈ ગઈ. તો હવે જો તો તમે અહીંયા સ્થાનાંતર સદિશ ડ્રો કરવા જાઓ તો લગભગ અહીંયા સ્પર્શક જેવું તમને મળતું હશે ને. એટલે કે હું જો અહીંયા સ્પર્શક ડ્રો કરું તો હવે આ ડેલ્ટા r ની દિશા થઈ ગઈ. તો આ જો ડેલ્ટા r ની દિશા થતી હોય તો હવે ખાસ જો રિલેટેડ જેની સાથે છે એની સાથે આપણે રિલેટ કરીએ છીએ. એટલે ખાસ ધ્યાન આપજો. જો સમયગાળો જ્યારે અતિ સૂક્ષ્મ થયો ત્યારે સ્થાનાંતર સદિશની દિશા કઈ તરફ મળી? તો કે સ્પર્શકની દિશામાં મળી. પણ સ્પર્શકની દિશામાં તો શું હોય? તો કે સદિશ વેગ હોય કે નહીં? જે આપણે અહીંયા જોઈએ છે. જો તો સ્પર્શકની દિશામાં આપણે શું દર્શાવીએ છીએ? તો કે સદિશ વેગ. કેમ કે વેગ સદિશની દિશા થઈ ગઈ કે નહીં? તો વેગની દિશા જો સ્પર્શક તરફની હોય એની જગ્યાએ હવે તમે એવું કહી શકો ને કે વેગની અને ડેલ્ટા r ની બંનેની દિશા શું થઈ જશે? સ્પર્શકની દિશામાં. ક્યારે? તો કે જ્યારે સમયગાળો અતિ સૂક્ષ્મ હશે ત્યારે. જો સમયગાળો અતિ સૂક્ષ્મ હશે ત્યારે જો આવું થતું હોય, બરાબર છે. તો હવે આપણે અહીંયા આવી જઈએ. જો તો સમયગાળો અતિ સૂક્ષ્મ થઈ ગયો, લગભગ બંને પોઈન્ટ એક બાજુમાં જ છે. એટલે તમને લગભગ આવું મળતું છે. એટલે જે આ કઈ સદિશ v ની જે દિશા છે એ શું હશે? ડેલ્ટા r ની દિશા હશે. જો ડેલ્ટા r ની દિશા હોય તો ડેલ્ટા r ને લંબ એની દિશા, જે હમણાં મેં તમને કીધું હતું, જો ડેલ્ટા r જે છે એને લંબ સરેરાશ પ્રવેગની દિશા અને ડેલ્ટા v ની દિશા હોય છે. કેમ કે ડેલ્ટા v ની દિશામાં જ સરેરાશ પ્રવેગ હોય છે. તો જો આ તરફ ડેલ્ટા v હોય તો સરેરાશ પ્રવેગ પણ આ તરફ. અને જો ટાઈમને તમે ટેન્ડ્સ ટુ 0 કરશો, બરાબર, તો જે કઈ સરેરાશ પ્રવેગ મળે છે એ શું બની જશે? તત્કાલીન પ્રવેગ. એટલે કે તત્કાલીન પ્રવેગ પણ ડેલ્ટા r ને લંબ હશે. ત્યારે તો કે જ્યારે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે. પણ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હોય ને ત્યારે ડેલ્ટા r તમને આવો નથી મળતો. કેવો મળે છે? તો કે સ્પર્શકની દિશામાં મળે છે. એટલે કે આવો મળે છે. અને આને લંબ શું થાય? કે જો આ જે છે એને લંબ જ હોય. જે હમણાં મેં તમને કીધું કે તમે અગાઉના ધોરણમાં રચનામાં અભ્યાસ કરી ચૂક્યા છે કે આ જે કઈ સ્થાન સદિશ બન્યો અથવા તો કે આ જે કઈ ત્રિજ્યા બની, જે બિંદુ આગળથી તમે સ્પર્શક ડ્રો કર્યો છે એ બિંદુ માટે એ બંને એકબીજાને કેવા હોય? લંબ હોય. બરાબર છે. તો જો તો આ જો તમારી ડેલ્ટા r ની દિશા થઈ જતી હોય તો લંબ તમે ડ્રો કરો ત્યાંથી, બરાબર, તો તમને આ ત્રિજ્યાની દિશામાં મળે કે નહીં? બરાબર છે. તો આ શું થઈ જશે? તો કે સદિશ એની દિશા એટલે કે પ્રવેગની દિશા. એટલે તમે કહી શકો કે તત્કાલીન પ્રવેગ જે છે એ ત્રિજ્યાની દિશામાં, અને કઈ તરફ? ત્રિજ્યાની દિશામાં હોય એટલે કઈ તરફ હોય? હંમેશા ત્રિજ્યા ક્યાંથી તમે ડ્રો કરતા હોવ છો? કેન્દ્રથી. એટલે ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. બરાબર છે. આ તરફ ન હોય, આ તરફ જ હોય. કેમ કે આને તમારે લંબ ડ્રો કરવાનું છે. બરાબર છે. એટલા માટે. તો આવી રીતે તમે કહી શકો. તો ખાસ તમારે નોંધવું. અને એને રિલેટેડ આ જે કંઈ તમને સમજાવ્યું છે તેને રિલેટેડ આપણે બધું જ અહીંયા લખેલું છે. તો હવે આપણે તે જોઈએ. તમારે માત્ર આ જે કંઈ મેં તમને સમજાવ્યું તે સમજવાનું હતું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ જે કંઈ આપણે પ્રવેગની વાત કરીએ છીએ તે પ્રવેગ કેન્દ્ર તરફ કઈ રીતે મળતો હોય છે. આપણે ડાયરેક્ટલી r માંથી કહી દીધેલું છે અહીંયા. બરાબર છે. તો જોઈએ આપણે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ધારો કે વર્તુળ ગતિ કરતો પદાર્થ p અને p' બિંદુઓ પાસે હોય ત્યારે તેના સ્થાન અને વેગ સદિશો અનુક્રમે, જે મેં સમજાવ્યું મુજબ, સદિશ r અને r' તથા સદિશ v અને v' છે. વેગની વ્યાખ્યા મુજબ કોઈ બિંદુ પાસે પદાર્થનો વેગ તે બિંદુ પાસે ગતિની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. બરાબર છે. અને હજી જો તમારે આને એવું લાગતું હોય કે આવી રીતે થતું જ હશે, હજી જો તમે એમાં ક્યારેક એવું ગૂંચવાતા હો, તો એક સિમ્પલ હું તમને ઉદાહરણ આપી દઉં કે જ્યારે તમે નાના હો, બરાબર છે, અને જ્યારે તમે પથ્થરેથી રમતા હોવ છો, ઘણીવાર તમે જ્યારે નાના હતા ને પથ્થરથી રમતા ત્યારે શું કરતા? પથ્થર અહીંયા બાંધતા, બરાબર, દોરી સાથે, અને આમ ફેરવતા. એટલે તમે અહીંયા પથ્થર બાંધેલો છે અને દોરી જે છે એ તમારા હાથમાં છે, તમે ત્યાં કેન્દ્રમાં હશો અને આવી રીતે તમે ફેરવતા કે નહીં? બરાબર છે. ત્યારે જો તમે એને અચળ ઝડપથી ફેરવતા હોય આવી રીતે, અને જો તમે કોઈ આ પોઈન્ટે દોરીને હાથમાંથી મૂકી દેશો તો પથ્થર આમ ન જતો કે આમ વર્તુળમાં અંદર ન આવતો. પથ્થર શું કરતો? સીધો આમ વયો જતો કે નહીં? અથવા આ બિંદુએથી મૂકો તો પથ્થર શું થાય? આ તરફ જતો રહે. આ બિંદુએથી મૂક્યો હશે તો કે પથ્થર આ તરફ જતો હશે. બીજો બધા સ્પર્શકની દિશામાં હંમેશા પથ્થર ફેંકાતો હતો. અને જો આવું ન રમ્યા હોય નાના હોય ત્યારે, અથવા આવું ક્યારેય એક્સપેરિમેન્ટ ન કર્યો હોય તો તમે આવો એક્સપેરિમેન્ટ ટ્રાય કરી શકો છો. પણ ખાસ ધ્યાન રાખો આજુબાજુવાળાને વાગે નહીં, બરાબર? નહીંતર કે છે અમારે સરે કીધું હતું. ત્યાર પછી જોઈએ આકૃતિ A1 માં વેગ સદિશો
સદિશ v અને v ડેશ છે, જ્યારે a2 માં સદિશ સરવાળા માટે ત્રિકોણના નિયમ મુજબ ડેલ્ટા v મેળવેલ છે, જે મેં તમને કીધું ને આપણે અહીંયા મેળવેલો હતો, પછી એને શું કરી દીધો તો કે આ જે કઈ ખૂણો છે એને દુભાગે એ રીતે આપણે અહીંયા મૂકેલો છે, બરાબર છે। તો અહીં વર્તુળ ગતિમાં સદિશ r લંબ સદિશ v તથા r ડેશ લંબ સદિશ v ડેશ છે, તેથી ડેલ્ટા r લંબ ડેલ્ટા v મળે, બરાબર। r અને v શું કરવા લંબ હોય તો એ તમે અગાઉના ધોરણમાં રચનામાં ભણી ચૂક્યા છો, બરાબર છે। તેમ છતાં મેં પણ તમને અહીંયા સમજાવી દીધું છે। અને જો તો ડેલ્ટા r લંબ શું મળે ડેલ્ટા v મળે, જે પણ મેં તમને હમણાં સમજાવ્યું। ડેલ્ટા v સમજીતીશ છે, નાસીનો લંબ છે, બરાબર, એટલે તમને એવું મળે છે। હવે સરેરાશ પ્રવેગ બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા t ની દિશા ડેલ્ટા સદિશ v એટલે કે વેગના ફેરફારની દિશામાં હોય છે, તેથી સરેરાશ પ્રવેગ પણ ડેલ્ટા r સદિશને લંબ થાય। જો તો સરેરાશ પ્રવેગ જે છે એનું સૂત્ર તો આવું જ છે, ડેલ્ટા t જે છે એ અદિશ રાશિ છે, એટલે આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા હતા એ મુજબ કે આની જે દિશા છે એ આ સદિશની દિશા છે, બરાબર। જો તો ડેલ્ટા v ની જે દિશા છે એ આને લંબ છે, તો સરેરાશ પ્રવેગની દિશા શું થઈ જશે ડેલ્ટા r ને લંબ થઈ જશે, એટલે આ તરફ જશે। અને એના ઉપરથી જ આપણે કીધું કે હવે જો તમે સમયગાળો સૂક્ષ્મ કરતા જાઓ, બરાબર, અને જે કઈ દિશા તમને ડેલ્ટા r ની મળે તો આપણે સમયગાળો જો અતિ સૂક્ષ્મ કર્યો ત્યારે ડેલ્ટા r ની દિશા કઈ તરફ મળી તો કે આ તરફ મળી, બરાબર છે। અને એટલા માટે જ જે સરેરાશ પ્રવેગ જે છે અથવા તો કે ત્યારનો જે કઈ પ્રવેગ બને છે એને આપણે શું કહેતા હોઈએ છીએ તત્કાલીન પ્રવેગ, એ તમને કઈ તરફ મળે તો કે ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ મળે। એટલે ખાસ તમારે ધ્યાન રાખવું કેમ કે આપણે જો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 કરો અને ત્યારે જે કંઈ તમને સરેરાશ વેગ મળતો હતો, સરેરાશ પ્રવેગ મળતો હતો, તેને જ આપણે શું કહેતા હતા તત્કાલીન વેગ અથવા તત્કાલીન પ્રવેગ, કેમ કે લગભગ બંને શું હોય સમાન જ હોય, બરાબર। એટલે એ રીતે જ આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ, બાકી એક્ઝેક્ટ કોઈ તમે ટાઈમ આગળ એ રીતે મેળવી શકો નહીં। ત્યારબાદની વાત કરીએ તો મેં અહીંયા લખેલું છે, હવે જો ડેલ્ટા v ને સદિશ r તથા સદિશ r ડેશ ની વચ્ચેના ખૂણાને દુભાગતી રેખા પર મૂકીએ તો જોઈ શકાય છે કે ડેલ્ટા v ની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હશે। જો મેં અહીંયા મૂકેલું છે મેં તમને કીધું ને એ મુજબ અહીંયા લખેલું છે। આકૃતિ b માં ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 છે, તેથી સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન થાય, જેની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે। એટલે જો ત્યાં ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 કરી દીધો છે, ડાયરેક્ટલી આપણે કહી દઈએ છીએ, તેથી સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન થશે, જેની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે। જે કઈ રીતે મળે છે જેને તમને આખું વિગતે સમજાવ્યું। આમ ઉપરોક્ત ચર્ચાને આધારે કહી શકાય કે નિયમિત વર્તુળ ગતિ માટે પદાર્થના પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે, જેથી તેને કેન્દ્રગામી પ્રવેગ કહે છે। એટલે નિયમિત જે વર્તુળ ગતિ થાય એમાં જો તો પ્રવેગની દિશા કઈ તરફ મળી આપણે ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ મળે છે, એટલે કેન્દ્ર તરફ મળે છે એટલે એને શું કહી શકાય તો કે કેન્દ્રગામી પ્રવેગ કહી શકાય, બરાબર છે। અને આજે કે કેન્દ્રગામી પ્રવેગ જે છે તેને સેન્ટ્રીપેટલ ઇંગ્લિશમાં શું કહેવાય સેન્ટ્રીપેટલ એસેલરેશન, બરાબર છે। એસેલરેશન ને લીધે આપણે શું કરીએ છીએ પ્રવેગને એ વડે દર્શાવીએ છીએ। અને હવે જો તો કેન્દ્રગામી એટલે શું કરીશું અહીંયા સબસ્ક્રિપ્ટમાં c લખીશું, બરાબર છે, એટલે એને ac વડે દર્શાવાય। અને જે કાંઈ કેન્દ્રગામી જે છે એને અંગ્રેજીમાં શું કહેવાય સેન્ટ્રીપેટલ, જે અમે લખેલું છે અંગ્રેજીમાં સેન્ટ્રીપેટલ કહે છે, જે એક ગ્રીક શબ્દ છે જેનો અર્થ કેન્દ્ર અભિમુખ થાય છે, બરાબર। અને આ જે કંઈ કેન્દ્રગામી પ્રવેગ જે છે તે સૌપ્રથમ ન્યૂટને સૂચવ્યો છે અથવા તો કે ન્યૂટને તારવેલો છે, બરાબર, અથવા ન્યૂટને એની માહિતી આપેલી છે, પરંતુ 1673 માં ગ્રીક વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન હાઇગેન્સે તેના વિશ્લેષણાત્મક જે કાંઈ લેખ હોય તેને સંબંધિત એ બધા આપેલા હતા, પરંતુ ન્યૂટને આની સંપૂર્ણ માહિતી અથવા તો કે આની શોધ કરેલી છે, બરાબર। તો તમે એવું કહી શકો કે સર આઇઝેક ન્યૂટન જે છે તેને વર્ષો પહેલા આની માહિતી પૂરી પાડી હશે, કે જે હાઇગેન્સે માહિતી પૂરી પાડી એના પહેલા, બરાબર। તો આ વાત થઈ નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહે છે, અને નિયમિત વર્તુળાકાર ગતિ દરમિયાન કણનો પ્રવેગ કેન્દ્ર તરફ હોય છે, જે આપણે હમણાં અહીંયા સમજ્યા હતા તે મુજબ આપણે કહી શકીએ અને એ પ્રમાણે જ અહીંયા લખેલું છે, બરાબર છે। આને તમારે કોઈ ગોખવાની યાદ રાખવાની જરૂર છે નહીં, માત્ર મેં તમને જે સમજાવ્યું કે આવું શું કરવા મળે એ તમારે અહીંયા સમજવાનું છે, અને આ જે કાંઈ વ્યાખ્યા છે એ તમારે યાદ રાખવાની છે। હવે જે કંઈ તમારે યાદ રાખવાનું જે છે તે હવે પછીનું જે આપણે સૂત્ર મેળવવાનું છે, મેં તમને જે કીધું કે બીજો પ્રશ્ન જે છે તે તમને એવી રીતે પૂછાઈ શકે કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા
કણના કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવો. તો એ તમને તારવણી સ્વરૂપે પૂછાઈ શકે, બરાબર. તો તેને આપણે સમજીશું અને યાદ પણ રાખીશું. તો હવે જોઈએ આપણે કે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કઈ રીતે મળે. તો વિદ્યાર્થી મિત્રો, નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણનો કેન્દ્રગામી પ્રવેગ જે છે તે વાસ્તવમાં તો શું છે? તો કે તત્કાલીન પ્રવેગ જ છે, જે હમણાં આપણે જોઈ ચૂક્યા છે. અને તત્કાલીન પ્રવેગને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે સદિશ a બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા સદિશ b ડિવાઇડ બાય ડેલ્ટા t. એ આપણે જાણીએ છીએ. હવે જો તો સદિશ a જે છે એ શું છે? કેન્દ્રગામી પ્રવેગ. પરંતુ કેન્દ્રગામી પ્રવેગની દિશા તો આપણને ખબર જ છે, કઈ તરફ હોય? તો કે ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ જ હોય, એટલે એ તો ફિક્સ જ છે. તો તમારે જોવાનું શું રહ્યું? તો કે મૂલ્ય શું મળે તે. તો મૂલ્ય માટે જ આપણે સૂત્ર મેળવવાનું છે. તો આપણે શું કરી શકાય? તો કે આ જે સદિશ છે એની જગ્યાએ એનું શું લઈ લેવાનું? મૂલ્ય. અને સદિશના મૂલ્યની વાત કરતા હોય તો એને શું કરી શકાય? તો કે માનાંકમાં લખી શકાય. એવી જ રીતે સદિશ ડેલ્ટા v છે એને પણ શું કરીશું? તો કે માનાંકમાં લખી દઈશું. અને ડેલ્ટા t જે છે એ ઓલરેડી શું દર્શાવતું હોય? તો કે મૂલ્ય દર્શાવતું હોય, કે પોતે અદિશ રાશિ છે, એટલે એને માનાંકમાં લખવાની જરૂર નથી, બરાબર છે. એટલા માટે તમે જોઈ શકો છો મેં લખેલું છે કે વ્યાખ્યા મુજબ સદિશ એનું મૂલ્ય નીચે મુજબના સમીકરણ વડે મેળવી શકાય. અને તે સમીકરણ જે છે એ લખી દીધું છે. મોડ ઓફ સદિશ a ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મોડ ઓફ ડેલ્ટા સદિશ b ડિવાઇડ બાય ડેલ્ટા t. હવે જો તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે હમણાં વાત કરેલી તે મુજબ જો સદિશ r અને r' વચ્ચેનો ખૂણો શું હોય? ડેલ્ટા થીટા. તો v અને v' વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા જ મળે. શું કરવા? તો કે જો r લંબ છે v અને r' લંબ છે v'. જો હું અહીંયા r ને v અને r' ને v' બોલું છું, સદિશ નથી બોલતો, એ ખબર જ છે આપણે સદિશ છે, બરાબર છે. તો જો તો આ બંને સદિશો એકબીજાને લંબ છે અને આ બંને સદિશો પણ એકબીજાને લંબ છે, બરાબર. હવે જો તો આનો પરિણામી જે છે ડેલ્ટા r છે અને આનો પરિણામી શું થાય છે? ડેલ્ટા b. એ બંને પણ એકબીજાને કેવા મળે છે? આપણે પરસ્પર લંબ. તો v અને v' વચ્ચેનો ખૂણો જે છે ડેલ્ટા થીટા જ હોય. શું કરવા? તો કે જો હું તમને એના માટે એક યુક્તિ આપું, તો કે આ પરસ્પર લંબ છે ને આ પરસ્પર લંબ છે, તો આને તમે આમ 90 ડિગ્રીએ ફેરવી દો તો શું થઈ જશે? r' છે એક્ઝેક્ટ આ દિશામાં અને r જે છે એ આમ 90 ડિગ્રી ફરશે એટલે આની દિશામાં આવી જશે. અને એ ત્રિકોણ તમને આવી રીતે મળશે ને એ ત્રિકોણને તમે જો આના ઉપર આમ મૂકશો એટલે તમને ખ્યાલ આવશે કે આ ડેલ્ટા થીટા હોય તો આ પણ ડેલ્ટા થીટા જ મળે. એટલે ત્રિકોણ તમને આવી રીતે આમ કંઈક મળતું હશે, બરાબર. એટલે બંનેના શિરોકોણ જે છે એ કેવા થઈ જશે? એટલે કે આનો જે એંગલ c અને આનો એંગલ g એ બંને સમાન જ મળતા હશે. એટલે આ ડેલ્ટા થીટા છે તો આ પણ ડેલ્ટા થીટા મળે છે. અને બંનેના શિરોકોણ કેવા છે? સમાન છે. અને બંને ત્રિકોણો કેવા મળશે? સમરૂપ ત્રિકોણો મળશે. અને સમરૂપ ત્રિકોણો હોય, બરાબર છે, તો તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે જો તમને આવી રીતે કોઈ બે સમરૂપ ત્રિકોણ મળતા હોય ને ABC અને DEF, તો એની આધારની લંબાઈ એટલે કે BC થશે આધાર, અને અન્ય કોઈ એક બાજુ લઈ લઈએ આપણે AB એટલે કે BC ભાગ્યા AB એટલે ગુણોત્તર થઈ ગયો આધાર અને કોઈ એક બાજુની લંબાઈનો ગુણોત્તર બરાબર બીજા ત્રિકોણના આધારની લંબાઈ અને તે બાજુના અનુરૂપ જ પછી બાજુ લેવાની, બરાબર છે. અહીંયા આ બાજુ લો ને આના માટે તમે આ બાજુ લો તો ચાલે નહીં. તો શું લખવું પડે? DE. આવું તમે જોઈ ચૂક્યા છો અગાઉના ધોરણોમાં, બરાબર છે. તો આ મુજબ તમે આ ત્રિકોણો માટે પણ કરી શકશો. પણ જો આ ત્રિકોણો જે છે એ સદિશ ત્રિકોણો છે, બરાબર છે. અને સદિશ માટે તમે આવું લખી શકો નહીં. તમે જો અહીંયા આવું લખવું છે, બરાબર છે, તો તમારે શું શેના આધારે કરી શકો? તો કે સમરૂપતાના જે નિયમો છે તે મુજબ. પણ એ શું કહે છે? તો કે માત્ર લંબાઈ જ લેવાની છે, બરાબર છે. તમે સદિશ માટે કંઈ કરી શકો નહીં. તો આપણે શું કરીશું? માત્ર ને માત્ર આ જે ત્રિકોણ છે, બરાબર છે, એના માન જ લેશું એટલે કે મૂલ્યો જ લેશું. તો આનું મૂલ્ય કેટલું હોય? તો કે ડેલ્ટા સદિશ બીના મૂલ્ય જેટલું, બરાબર. આપણે અત્યારે જે સદિશ ત્રિકોણ છે એને તમે ભૂલી જાઓ. જેમ આપણે અગાઉ સાઇનના નિયમમાં અને કોસાઇનના નિયમમાં આપણે જે કંઈ ત્રિકોણને આધારે જે કંઈ સૂત્રો મેળવેલા તે મુજબ અહીંયા શું થઈ જશે? તો કે ત્રિકોણની બાજુના માપ તમારે જો જોવો હોય તો આ બાજુનું માપ કેટલું થાય? તો કે સદિશ બીના મૂલ્ય જેટલું. આનું કેટલું થાય? તો કે સદિશ v' મૂલ્ય જેટલું. આનું કેટલું હોય? તો કે સદિશ ડેલ્ટા v ના મૂલ્ય જેટલું. અને સેમ એવી જ રીતે r અને ડેલ્ટા r ના મૂલ્ય જેટલું થતું હશે ને આ બાજુના માપ, બરાબર, જે આપણે જાણતા હોઈએ છીએ. તો એટલા માટે મેં અહીંયા લખેલું છે, ધારો કે સ્થાન સદિશો સદિશ r અને સદિશ r' વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા છે. હવે વેગ સદિશ v અને v'
v ડેશ હંમેશા સ્થાન સદિશોને લંબ હોય છે, તેથી તેમની વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા થાય, જેમ આપણે સમજ્યા એ મુજબ. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ CPP ડેશ અને ત્રિકોણ GHI માં શિરોકોણ સમાન છે તથા બંને ત્રિકોણો સમરૂપ છે, તેથી એક ત્રિકોણના આધારની લંબાઈ તથા બાજુની લંબાઈનો ગુણોત્તર બીજા ત્રિકોણની તેને અનુરૂપ લંબાઈઓના ગુણોત્તર જેટલો થાય. તો જુઓ તો આપણે શું લઈએ તો કે આધાર જે છે એ ડેલ્ટા v લઈ લઈએ, બરાબર છે. તો ડેલ્ટા v નું મૂલ્ય શું થઈ જશે? માનાંકમાં ડેલ્ટા v. આ બાજુનું જે કાંઈ લંબાઈ જે છે, બરાબર, એ શું બનશે તો કે સદિશ ડેલ્ટા v નું મૂલ્ય. હવે આ બાજુ લઈએ, બરાબર છે, તો આની લંબાઈ કેટલી હોય તો કે સદિશ v ના મૂલ્ય કેટલી? એને તમે બે રીતે લખી શકો. કાં તો માનાંકમાં સદિશ v લખો અથવા તો શું લખો? માત્ર v લખો, બરાબર છે, જે આપણે જાણીએ છીએ. તો આપણે આવી રીતે લખીએ. તો આને અનુરૂપ જો આની વાત કરીએ તો શું થઈ જાય? જો મેં તમને કીધું ને આ રીતે ફેરવો તો આધાર આ છે, અહીંયા આધાર શું થાય? ડેલ્ટા r સદિશ એનું મૂલ્ય છેદમાં શું લખીશું તો કે સદિશ r નું મૂલ્ય. આવી રીતે થશે. પણ જો તો સદિશ r ની જે કઈ વાત કરીએ, બરાબર છે, તો એનું મૂલ્ય કેટલું હોય તો કે ત્રિજ્યા જેટલું જ હશે ને. જો તો આ વર્તુળાકાર જે આખો પથ છે, બરાબર, એની આ શું બની ગઈ? ત્રિજ્યા જ બની ગઈ. પરિઘ પરનું કોઈ બિંદુ અને કેન્દ્રને જોડો તો એ શું આપે તમને? ત્રિજ્યા જ આપે. તો જો આ સ્મોલ r છે એની જગ્યાએ હું શું લખી દઉં? ત્રિજ્યા માટે કેપિટલ R. તો તમને આવું મળી શકે જે મેં અહીંયા લખેલું છે, બરાબર છે. એટલે અહીંયા જો તમે જોશો કેપિટલ R આપણે લખ્યું છે, અહીંયા લખ્યું છે કારણ કે મોડ ઓફ સદિશ r ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ R બરાબર ત્રિજ્યા. હવે જો તમે મોડ ઓફ ડેલ્ટા સદિશ v છે એને કરતા બનાવી દો તો આ v જે છે એ શું થઈ જશે? અહીંયા અંશમાં આવતા રહેશે ને, એટલે v બાય કેપિટલ R ઇન્ટુ મોડ ઓફ ડેલ્ટા સદિશ r. તો જો તો આ જે કાંઈ તમને મોડ ઓફ ડેલ્ટા સદિશ v નું મૂલ્ય મળે છે અથવા તો તેનું જે કાંઈ સૂત્ર મળે છે એને શું કરીએ? અહીંયા આ જે કાંઈ વેલ્યુ છે એ લઈને આમાં મૂકી દઈએ, બરાબર છે. તો તમને શું મળશે તે મેં લખેલું છે. તો કે આ જે કાંઈ તમને મળે છે આમાં પુટઅપ કરી દો તો કેવું મળશે? તો કે જો અહીંયા ડેલ્ટા v માનાંકમાં છે અને છેદમાં શું છે? ડેલ્ટા t. તો આપણે તો આના માટે જ સૂત્ર મળ્યું છે ને આવું, બરાબર છે. ડેલ્ટા t તો છેદમાં એમનું રહેશે. તો તમે જો તો અહીંયા પુટઅપ કરી દેશો તો આવું મળી જશે કે જો v ઇન્ટુ મોડ ઓફ ડેલ્ટા r સદિશ છેદમાં કેપિટલ R અને ડેલ્ટા t જે છેદમાં તો એ એમનું, કેમ કે આ અંશનો છેદમાં આવતો રહેશે. હવે જુઓ તો v જે છે એ શું છે? ઝડપ. અને કેપિટલ R છે એ શું છે? ત્રિજ્યા. હવે જો તો નિયમિત વર્તુળાકાર ગતિ થતી હોય તો જે v જે છે ઝડપ એ તો અચળ જ રહેવાની છે અને ત્રિજ્યા પણ કેવી હશે? અચળ જ હશે. તો આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છે. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મૂકો છો એનો મતલબ શું થતો હોય તો કે તમને કંઈક વિકલન મળતું હોય છે ને, બરાબર છે. જેમાં આપણે અચળ પદને શું કરી લઈએ છીએ? બહાર કાઢી લેતા હોઈએ છીએ. તો અચળ જે છે એ શું થઈ જશે? બહાર આવતા રહેશે. શું વધશે? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મોડ ઓફ ડેલ્ટા સદિશ r ના છેદમાં ડેલ્ટા t, બરાબર. હવે જો મેં અહીંયા શું લખેલું છે? જો ડેલ્ટા t સૂક્ષ્મ હોય તો ડેલ્ટા થીટા પણ સૂક્ષ્મ હોય, તેથી આવી સ્થિતિમાં ચાપ pp ડેશ લગભગ મોડ ઓફ સદિશ ડેલ્ટા r જેટલો લઈ શકાય. જે હમણાં મેં તમને સમજાવેલું. આ કેવા શું માંગે છે તો ખાસ સમજજો. હજી એકવાર સમજાવી દો. જો તમને આવી રીતે મળે છે જે અહીંયા આપણે ડેલ્ટા r મળે છે તે આ મળે છે ને અહીંયા આ શું છે? r ડેશ. આ શું છે? r. હવે શું કીધું છે તો કે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે આ જે કે ખૂણો છે એ નાનો થાય છે. એવું મેં ત્યાં લખ્યું છે. કેમ કે જો તો સમયગાળો તમે સૂક્ષ્મ કરો છો ને તો સમયગાળો સૂક્ષ્મ કરો તો p થી p ડેશ પહોંચે એની જગ્યાએ શું થતું હશે તો કે અહીંયા કે q આગળ પહોંચતો હશે તો જો તો આ ખૂણો પણ નાનો થઈ જશે ને બંને વચ્ચેનો, બરાબર. એવું કીધું છે ત્યાં. અને ડેલ્ટા r જો તો ચાપની નજીક આવ્યો. હજી તમે સૂક્ષ્મ કરશો સમયગાળો હજી ચાપની નજીક આવ્યો. હજી સૂક્ષ્મ કરશો તો લગભગ ચાપ અને સ્થાનાંતર કેવું થઈ ગયું? સરખું થઈ ગયું કે નહીં? જો તો એટલે ચાપ pp ડેશ જે કહેતા હતા આપણે, બરાબર છે, હવે શું થઈ ગયા છે? pp ડેશ નાની થઈ ગઈ છે એટલે કે p ડેશ પોઈન્ટ તમને અહીંયા મળે છે, બરાબર છે, અહીંયા મળી શકે. અથવા આને q ની જગ્યાએ આને પણ આપણે p ડેશ કહીએ. તો જેમ જેમ સમયગાળો સૂક્ષ્મ લેતા જઈએ p ડેશ જે છે એ શું થશે? p ની એકદમ નજીક આવતો જશે. એટલે ડેલ્ટા r જે છે એ લગભગ તમે ચાપ pp ડેશ જેટલો જ કહી શકો, બરાબર છે. એટલે જો ડેલ્ટા r જે છે એનું મૂલ્ય ચાપ pp ડેશ જેટલું થઈ જતું હોય, બરાબર, તો તમે શું લખી શકો તો કે ચાપ pp ડેશ જે છે ને એ ખાસ સમજજો.
આ કાપેલું કુલ અંતર છે એટલે કે પથ લંબાઈ તમે એને કહી શકો. પથ લંબાઈ એટલે શું? તો કે ઝડપ ગુણ્યા સમયગાળો એટલે કાપેલું કુલ અંતર. આના બરાબર મેં કીધું ને સ્થાનાંતરનું મૂલ્ય હવે લગભગ આના જેટલું થઈ જશે ક્યારે તમે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મૂકો ત્યારે એટલે લગભગ આ બે સરખું છે. તો લગભગ તમે આના માટે આવું કોણ કહી શકો કે ઝડપ ગુણ્યા સમયગાળો સ્થાનાંતર બરાબર શું કરવા? તો કે આપણે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ શું લઈ લીધું છે? 0 લઈ લીધું છે બરાબર. એટલે આપણે આવું લખીએ છીએ. માટે માનાંકમાં ડેલ્ટા સદિશ r એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય ભાગ્યા સમયગાળો કોના જેટલો હશે? તો કે લગભગ ઝડપ જેટલો હશે બરાબર છે. એવું મળી જશે. મેં જો અહીંયા એ જ કીધું છે સ્થાનાંતરનું મૂલ્ય લગભગ કેના જેટલું હશે? તો કે ઝડપ ગુણ્યા સમયગાળા જેટલું છે. કેમ કે જો તો જે કે આપણી પથ લંબાઈ થતી હોય અથવા તો કે કાપેલું કુલ અંતર જે થતું હોય ને p'4 બરાબર એ હવે કેટલી હશે? તો કે લગભગ સ્થાનાંતરના મૂલ્ય જેટલી હશે એટલે તમને આવું મળશે. અર્થાત એટલે કે અથવા લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 તમે અહીંયા શું લખતા હતા? તો કે મોડ ઓફ ડેલ્ટા r સદિશના છેદમાં ડેલ્ટા t એના બરાબર હવે શું લખી શકો? તો કે ડાયરેક્ટલી તમે v લખી શકો બરાબર છે. માટે કેન્દ્રગામી પ્રવેગ AC v²/r મળી જશે. અને જો હજી જેને નથી ખબર પડતી બરાબર છે એ એવું કહે છે કે સર તમે અહીંયા મોડ ઓફ ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t લગભગ કોના જેટલો થયો? તો કે ઝડપ જેટલો થયો. પણ તો કે અહીંયા તમે કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 કાઢ નાખ્યું. તમે ડાયરેક્ટલી એવું કહી દીધું કે આખાના બરાબર v મૂકો તો v²/r મળી જાય. તે આખાના બદલે જ મુકાય. શું કરવા? કેમ કે અહીંયા મેં જો અહીંયા ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 અહીંયા લખેલું છે પણ એની બદલે મેં અહીંયા આખું લખાણ લખ્યું છે. આવું તમને ક્યારે મળે? તો કે જ્યારે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે જ તમને આવું મળે છે કે સ્થાનાંતરનું મૂલ્ય બરાબર ઝડપ ગુણ્યા સમયગાળો. કેમ કે સ્થાનાંતરનું મૂલ્ય ચાપના મૂલ્ય જેટલું જ થઈ જાય છે લગભગ બરાબર છે. એટલા માટે અહીંયા આપણે જો તો તમે આખા બરાબર શું લખી શકો? v લખી શકો. એટલે જ મેં અહીંયા અર્થાત કરીને લખેલું છે બરાબર. જે અર્થાત મહત્વનું છે. માટે કેન્દ્રગામી પ્રવેગનું જે આપણે મૂલ્ય મેળવી રહ્યા છીએ એને શું લખી શકીએ? AC બરાબર છે. એના બરાબર શું લખી શકાય? તો કે જો તો v/r તો હતું જ. આના બરાબર v લખી દો તો v * v એટલે v²/r એટલે મેં અહીંયા લખ્યું છે. આમ કેપિટલ R ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર v જેટલી અચળ ઝડપથી ગતિ કરતા કણના પ્રવેગનું માન v²/r થાય. જો તો અહીંયા વર્તુળાકાર પથ પર અને અહીંયા ઝડપથી શું લખવાનું? તો કે ગતિ કરતા અહીંયા ગતિ વચ્ચે લખવાનું ભૂલાઈ ગયું છે બરાબર. ગતિ કરતા કણના પ્રવેગનું માન એટલે કે મૂલ્ય v²/R થાય. એટલે જો ખાસ સમજો અહીંયા કેન્દ્રગામી પ્રવેગ જે છે એના માટે આ શું છે? ઝડપ છે અને છેદમાં શું છે? ત્રિજ્યા છે. અને એટલા માટે જ્યારે આપણે બીજા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે મેં તમને કીધું કે કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r લખાય બરાબર છે. જે તમે પારિમાણિક વિશ્લેષણની રીતે મેળવેલું પણ હતું. કેમ કે અહીંયા જે પ્રવેગ જે છે એ શું હોય છે? v²/r અને બળ બરાબર શું થાય? તો કે દળ ગુણ્યા પ્રવેગ બરાબર. આપણે f બરાબર m લખીએ છીએ પણ કેન્દ્રગામી પ્રવેગ શું છે? v²/r બરાબર. એટલે તમને ત્યાં એવું મળતું હતું. અને ખાસ સમજો જો વર્તુળાકાર ગતિ થતી હશે તો કેન્દ્રમાંથી જ કંઈક બળ લાગતું હશે. એટલે કે પ્રવેગ જે છે એ કઈ તરફ હોવો જોઈએ? તો કે કેન્દ્ર તરફ હોવો જોઈએ. તો જ વર્તુળાકાર ગતિ થાય. બાકી થઈ જ ન શકે. જો તો તમે વર્તુળાકાર ગતિ કરો છો બરાબર તો વચમાંથી તમને કોઈ પકડી રાખવા વાળું બળ તો હોવું જોઈએ ને. તો જ તમે વર્તુળાકાર ગતિ કરી શકો. નહીતર તો તમે તમારા વેગની દિશામાં ન જઈ શકો. જે આપણે કહીએ છીએ કે સ્પર્શકની દિશામાં વેગ હોય તો વેગની દિશામાં આપણે દોડવા મળે પણ નથી દોડી શકતા. એનું કારણ શું છે? તો કે વચ્ચેથી કંઈક આપણે પકડનારું બળ હશે બરાબર છે. જેને આપણે શું કહેતા હોઈએ છીએ? કેન્દ્રગામી બળ કહેતા હોઈએ છીએ. જેમ આપણે કહીએ છીએ ને કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે એને લીધે પૃથ્વી અને અન્ય ગ્રહો જે છે એની ફરતે ફરે છે. એટલે ગુરુત્વાકર્ષણ બળ શું કરે છે? કેન્દ્રગામી બળ જ પૂરું પાડે છે. એટલે જ ત્યાં ગતિ કરી શકે છે બરાબર છે. બાકી ગતિ કરી શકે નહીં. એટલે જે ખાસ તમારે સમજવું. ઘણીવાર તમે એવા બનાવો જોયેલા હશે કે જ્યારે વર્તુળાકાર કોઈ વળાંક હશે અને ત્યાં કોઈ ઓવર સ્પીડથી જ્યારે કાર ચલાવીને જતો હશે બરાબર ત્યારે થાય છે શું? તો કે જ્યારે ઓવર સ્પીડથી ચલાવશે ને ત્યારે એ જો કાર ગોથલિયું મારશે બરાબર એટલે કે પલટી મારશે તો પલટી કઈ તરફ જશે? પલટી મારીને કઈ તરફ જશે? તો કે જે તરફ વળાંક છે ને એ તરફ નહીં જાય, સામેના ભાગમાં જશે. તમે એવા એક્સિડન્ટ જોયા હશે. કારણ જ છે કેમ કે
હવે ત્યારે થાસલી શું તો કે કેન્દ્રગામી પ્રવેગ જે છે એ આ તરફ હોય છે, પણ કેન્દ્ર ત્યાગી પ્રવેગ તો કે આ વેગની દિશામાં હોય, બરાબર છે। એટલે કેન્દ્રગામી પ્રવેગ ને કેન્દ્ર ત્યાગી પ્રવેગ જે છે ને એ એકબીજાને લંબ હોય। જો અહીંયા કેન્દ્રગામી પ્રવેગ આ તરફ હશે, પણ એવી જ રીતે ટેન્જન્શિયલ એટલે કે સ્પર્શીય પ્રવેગ અથવા તો કે કેન્દ્ર ત્યાગી પ્રવેગ આ દિશામાં હોય છે। આ એસી હોય ને તો આને શું કહેવાય એટી, કેમ કે ટેન્જન્શિયલ છે ને સ્પર્શીય છે, જે આ તરફ હશે સ્પર્શકની દિશામાં, બરાબર છે। જેના લીધે એ શું કરશે તો કે એ તરફ ફેંકાઈ જશે, બરાબર। જ્યારે આ બળ પૂરું નહીં હોય ત્યારે જો આ બળ વધુ હશે આના કરતાં, બરાબર, તો એ પકડી રાખશે ગતિ આવી રીતે કરી શકશે, પરંતુ જો આ બળ આના કરતાં ઓછું થઈ ગયું, નબળું પડી ગયું, શું થઈ જશે ફેંકાઈ જશે, બરાબર। એટલે ઘણીવાર તમે જોયું હશે કે કોઈ વળાંક હશે ત્યાં કાર જે છે તે બેકાબુ થઈ જશે તો એ સામેના ભાગમાં જતી રહે છે, જે સાઈડ ગતિ કરતી હોય એ સાઈડ નીચે તરફ પડતી નથી, અથવા તો કે રોડની આ સાઈડ પડતી નથી। જો આવી રીતે ગતિ કરતી હશે તો રોડની આ સાઈડ જતી રહેશે, સામેની સાઈડ, બરાબર। એટલે આવું બનતું હોય છે, અને જે આપણે વિગતે ચેપ્ટર નંબર 5 માં જોવાના પણ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની હવે આપણે વાત કરીએ તો કે નિયમિત વર્તુળાકાર ગતિ માટે જે કણના વેગ અને પ્રવેગને કોણીય વેગના સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય, તો હવે તે આપણે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણના પ્રવેગને જો તમારે કોણીય ઝડપ અથવા તો કે કોણીય વેગના સ્વરૂપે મેળવવું હોય તો કોણીય ઝડપ અને કોણીય વેગ કોને કહેવાય તે સૌપ્રથમ તો તમારે સમજવું પડે। તો એટલા માટે આપણે સૌપ્રથમ તે સમજીએ। તો જો તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કઈ ઝડપનું સૂત્ર જાણીએ છીએ તે શું છે તો કે ઝડપ બરાબર પથ લંબાઈના છેદમાં સમયગાળો, અને વેગનું સૂત્ર શું છે તો કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો। જો તો અહીંયા આપણે પથ લંબાઈ કોને કહેતા હોઈએ છીએ તો કે ગતિપથ પર કાપેલું કુલ અંતર, અને અહીંયા સ્થાનાંતર કોને કહેતા હોઈએ છીએ તો કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું સુરેખ અંતર, બરાબર છે। એટલે કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન આપણે ત્યાં લેતા હોઈએ છીએ, બરાબર। એટલા માટે એને આપણે શું કહેતા હોઈએ છીએ તો કે રેખીય ઝડપ અને રેખીય વેગ, કેમ કે આપણે રેખા પરની વાત કરીએ છીએ, બરાબર છે। અને તે આગળ તમારે એવું લખવું જરૂરી છે નહીં, આપણે ક્યારે રેખીય ઝડપ અથવા તો કે રેખીય વેગ એવું લખતા નથી, આપણે માત્ર ઝડપ વેગ પ્રવેગ એવું જ લખીએ છીએ। એનો મતલબ શું છે તો કે એ રેખીય છે, પરંતુ જ્યારે કોણીય ઝડપ કોણીય વેગની વાત થતી હોય ત્યારે આગળ કોણીય લખવું જરૂરી છે। એટલે જો કોણીય ઝડપ એવું લખાશે તો જો તો અહીંયા શું થઈ જશે, આ પથ લંબાઈ જે છે એને આપણે બીજા શબ્દોમાં શું કહેતા હોઈએ છીએ તો કે કાપેલ કુલ અંતર। તો કોણીય ઝડપ હોય ને તો શું લખાય તો કે કાપેલ કુલ કોણીય અંતર છેદમાં સમયગાળો। તો જો તો કાપેલ કુલ અંતર આપણે કોને કહેતા હતા p થી p' પહોંચે તો આ અંતરને કહેતા હતા કે નહીં, જે આ રેખા પરનું જે કઈ ડિસ્ટન્સ થશે એને। તો જ્યારે એને કોણીય અંતર કોને કહેવાશે તો કે કોણીય અંતર એટલે કે તમે p બિંદુએથી જ્યારે t બરાબર t' સમયે p' બિંદુ આગળ પહોંચો છો ત્યારે આ જે કાંઈ ખૂણો તમે જે ફરેલા છો, જો હું એમ કહેતો હોય કે CP જે છે, બરાબર છે, એ હવે શું થઈ જશે તો કે તમે ધીમે ધીમે આમ આગળ જશો ને તો સમજી લો તમારો સ્થાન સદિશ જે છે આવી રીતે આમ આગળ વધતો જશે ને, એટલે તમે અહીંયાથી અહીંયા પહોંચ્યા તો એ જે કાંઈ ખૂણો બન્યો, બરાબર છે, એ ખૂણો શું બની જશે તો કે તમારા માટે કોણીય અંતર બનશે, બરાબર છે। અને છેદમાં સમયગાળો કોમન જ હોય, બરાબર છે, એમાં કોઈ કોણીય આવે નહીં। ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે જેમ અહીંયા આપણે કોણીય ઝડપ સમજીએ એ મુજબ જ કોણીય વેગ સમજવું હોય તો સમજી શકો। કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો, જેમ આપણે અહીંયા કહીએ છીએ ને અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું જે કાંઈ ડિસ્ટન્સ છે જે, બરાબર, સ્ટ્રેટ લાઈન, એને આપણે શું કહેતા હોઈએ છીએ સ્થાનાંતર। તો એવી જ રીતે જો અહીંયા કણ જે છે એ P પોઈન્ટથી P' પોઈન્ટ સુધી પહોંચે છે એ દરમિયાન ખૂણામાં થતા ફેરફારને શું કહેવાય, જ્યારે અહીંયા શું કહીએ છીએ આપણે સ્થાનમાં થતો ફેરફાર, અહીંયા શું કીધું મેં ખૂણામાં થતા ફેરફારને શું કહેવાય તો કે કોણીય સ્થાનાંતર કહેવાય, બરાબર। જો આની વાત થાય ને, બરાબર, અત્યારની જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનની, તો તમે કહી શકો કે કોણીય અંતર અને કોણીય સ્થાનાંતર બે સમાન છે, પરંતુ જો હું તમને એમ કહું કે એક પરિભ્રમણ પૂર્ણ થાય છે, એટલે કે તમે અહીંયાથી ગતિની શરૂઆત કરો છો P પોઈન્ટ આગળથી, આ સ્થાન સદિશ છે, એક પરિભ્રમણની અંતે એટલે ફરી પાછા તમે અહીંયા આવી ગયા ને તો જો તો કોણીય અંતર કેટલું થશે તો મેં કીધું તમે ફરીને અહીંયા પહોંચો છો તો આ જે કાંઈ ખૂણો બનશે એ જેટલો ખૂણો ફેરાય, બરાબર, તો કેટલો ખૂણો ફેરાય તો કે 2π,
જ્યારે કોણીય સ્થાનાંતર શું થશે તો કે મેં કીધું તમને ખૂણામાં થતો ફેરફાર શું થયો કાંઈ ન થયું જ્યાં કે પ્રારંભિક હતા ત્યાં જ આવીને પહોંચી ગયો ખૂણામાં ફેરફાર કાંઈ કહેવાય નહીં બરાબર છે તો કોણીય વેગ શું થઈ જાય આ સમયે તો કે 0 અને કોણીય ઝડપ શું થશે તો કે 2π ના છેદમાં સમયગાળો બરાબર છે કેમ કે કોણીય અંતર કેટલું થઈ જાય 2π એટલે તમને સમજાણું જે મેં કીધું એ રીતે તમારે લેવાનું થતું હોય છે અને આ જે કોણીય વેગ છે કોણીય પ્રવેગ છે કોણીય સ્થાનાંતર છે કોણીય ઝડપ છે જે બધું જ આપણે વિગતે ચેપ્ટર નંબર 7 માં અભ્યાસ કરવાના છે જ્યારે રોટેશનલ મોશન સમજશું ત્યારે ચાર ગતિ સમજશું ત્યારે તો એ મુજબ મેં તમને જે સમજાવ્યું એ મુજબ મેં અહીંયા લખેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડેલ્ટા t t' t સમયગાળામાં જ્યારે કણ p થી p' પર પહોંચે છે ત્યારે CP રેખા ડેલ્ટા થીટા ખૂણો કરી જાય છે મેં કીધું તમે અહીંયા છો બરાબર છે તો સ્થાન સદિશ છે તમને ધીમે ધીમે આમ કરતા અહીંયા મળે છે તો સ્થાન સદિશ કેટલું ફેરો કહેવાય તો કે આ ડેલ્ટા થીટા જેટલું કોણીય અંતર એને શું કરેલું છે કાપેલું છે તેવું કહેવાય કેમ કે જે કાંઈ ખૂણો જે છે જે રચાય છે બરાબર છે એ એના માટે શું બનશે કોણીય અંતર તો કીધું છે ત્યારે CP રેખા ડેલ્ટા થીટા ખૂણો ફરી જાય છે અહીં ડેલ્ટા થીટાને કોણીય અંતર કહે છે અને જો તો જેમ મેં તમને અહીંયા સમજાવ્યું મુજબ કે કોણીય ઝડપ બરાબર શું લખાશે તો કે કોણીય અંતરના છેદમાં સમયગાળો આપણે ત્યાં શું લખતા હતા રેખીય ઝડપમાં તો કે કાપેલ કુલ અંતરના છેદમાં સમયગાળો ત્યારે આપણે શું કહેતા હતા તો કે એકમ સમયમાં કાપેલ અંતર તો અહીંયા એકમ સમયમાં કાપેલ શું થઈ જશે કોણીય અંતર તો એટલે અહીંયા વ્યાખ્યા શું થઈ જશે તો કે એકમ સમયમાં કાપેલ કોણીય અંતરને કોણીય ઝડપ કહે છે અને કોણીય ઝડપને આ સાઇન વડે દર્શાવાય છે જેને ઓમેગા કહેવામાં આવે છે બરાબર છે તો જો તો કોણીય ઝડપ બરાબર શું થઈ જાય તો કે કાપેલ કુલ કોણીય અંતર ભાગ્યા સમયગાળો કોણીય અંતરને આપણે શેના વડે દર્શાવીએ છીએ ડેલ્ટા થીટા અને સમયગાળાને ડેલ્ટા t તો તમને આવું કંઈક મળશે ઓમેગા બરાબર ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા t ત્યારબાદ જો તો આપણે શું કહીએ છીએ તો કે જો ડેલ્ટા t સમયમાં કણ દ્વારા કપાયેલ અંતર ચાપ tp' બરાબર ડેલ્ટા s હોય તો એટલે કે આપણે ડેલ્ટા t સમયમાં કાપેલ અંતર કેટલું છે જો રેખીય અંતરની હવે વાત કરીએ છીએ તો રેખીય અંતર કેટલું થઈ ગયું આ ચાપ tp' જેટલું અને આ ચાપ tp' છે એના બરાબર આપણે ધારણા કરી લીધી શું તો કે ડેલ્ટા s હોય તો ઝડપ બરાબર શું લખાય તો કે કાપેલ કુલ અંતર છેદમાં સમયગાળો તો ઝડપ v બરાબર શું થઈ જશે તો કે ડેલ્ટા s ના છેદમાં ડેલ્ટા t કેમ કે કાપેલ કુલ અંતર જે ચાપ છે એને આપણે ધારી લીધી છે ડેલ્ટા s તો ડેલ્ટા s ના છેદમાં ડેલ્ટા t પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે એવું શીખી ગયા છીએ કે ખૂણો બરાબર શું લખાય તો કે ચાપના છેદમાં ત્રિજ્યા તો ચાપ બરાબર શું થઈ જાય ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા એના પરથી જો તો ચાપ જે છે એ શું છે આપણા માટે p' ચાપ છે ને એને આપણે શું લઈ લીધી છે ડેલ્ટા s એટલે ડેલ્ટા s બરાબર ત્રિજ્યા તો આપણે જે વર્તુળ લઈએ છીએ ત્રિજ્યા શું લખીએ છીએ કેપિટલ R અને ખૂણો કેટલો છે અહીંયા જો તો ચેક કરો તો ડેલ્ટા થીટા તો r * ડેલ્ટા થીટા મળશે તો આ જે ડેલ્ટા s જે છે બરાબર એની આપણને જે કિંમત મળે છે એને શું કરી દઈશું આમાં પુટ અપ કરી દઈશું તો જો તો રેખીય ઝડપ v બરાબર શું થઈ જશે r ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા t પરંતુ ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા t એટલે શું થઈ જશે ઓમેગા તો શું લખાઈ જશે r * ઓમેગા હવે જો અહીંયા આપણે કેન્દ્રગામી પ્રવેગને કોણીય સ્વરૂપે લખવાનો છે બરાબર છે તો એટલા માટે આપણે શું કરી શકીએ તો કે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તો છે AC = v²/R ત્યાં મેં કીધું હતું ને આ શું છે ઝડપ અને આ શું છે તો કે ત્રિજ્યા તો ઝડપનું તો આપણે સૂત્ર મળી ગયું છે v નું શું r ઓમેગા ને તો મૂકી ગયો એમાં તો કે અહીંયા v ની જગ્યાએ શું લખશું r ઓમેગા તો કે r² ઓમેગા² એટલે છેદમાં r એનો એક r કેન્સલ થઈ જશે શું વધશે r ઓમેગા² તો કે માટે શું લખી શકાશે તો કે કેન્દ્રગામી પ્રવેગ = r ઓમેગા² અથવા તો કે કેન્દ્રગામી પ્રવેગ બરાબર ઓમેગા² r તો આ વાત થઈ ગઈ કેન્દ્રગામી પ્રવેગની બરાબર ત્યાર પછી તમને વિદ્યાર્થી મિત્રો જો બુકમાં તમે જોશો ને તો તમને આવૃત્તિના પદમાં કોણીય ઝડપ કેન્દ્રગામી પ્રવેગ અને રેખીય ઝડપ આપેલા છે એ કઈ રીતે મળે છે બરાબર છે તો તે આપણે સમજીએ તો એના માટે આપણે સૌપ્રથમ તો આવર્તકાળ અને આવૃત્તિ સમજવું પડે આવર્તકાળ કોને કહીએ છીએ તો જે આપણે અગાઉના જે કે રિવિઝનલ લેક્ચર હતા બરાબર છે તેમાં પણ મેં તમને કીધેલું તેમ છતાં અત્યારે ફરી એકવાર હું તમને કીધું તો કે કોઈ પણ વર્તુળ છે બરાબર છે એના પર કોઈ કણ ગતિ કરે છે તો વર્તુળનું એક પરિભ્રમણ પૂર્ણ કરવા જે કાંઈ સમયગાળો લાગશે એને શું કહેતા હોઈએ છીએ આપણે આવર્તકાળ કહેતા હોઈએ છીએ જેને કેપિટલ T વડે દર્શાવાય છે એટલે હું જો તમને એમ કહું
આ કોઈ વર્તુળ છે, અહીંયા કોઈ કણ છે, એ એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે 10 સેકન્ડ લે છે. તો 10 સેકન્ડ એનો શું થઈ ગયો? આવર્તકાળ થઈ ગયો. ત્યારબાદની વાત કરીએ તો કે આવૃત્તિ. જો તો વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ કોને કહેવાય? તો કે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા. આપણે ત્યાં જે રિવિઝન લેક્ચરની વાત કરીએ તો ત્યાં આપણે દોલનોની વાત કરતા હતા, બરાબર છે? 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. અહીંયા આપણે શું કહીશું? 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા. એને શું કહીશું? આવૃત્તિ કહીશું. અને આવૃત્તિ જે છે એને બે રીતે દર્શાવાય. એક તો જો આવી સાઈન વડે દર્શાવાય, જેને શું કહેવાય? ન્યુ, બરાબર છે? અને એક તો f વડે દર્શાવાય. હવે જો તો અહીંયા આપણે v નો ઉપયોગ કરીએ છીએ તો ઘણા આવી રીતે ન્યુ દર્શાવવામાં ભૂલ કરે. એટલા માટે આપણે જનરલી ઉપયોગ કોનો કરીશું? સ્મોલ f નો, બરાબર છે? ફ્રીક્વન્સી, એને શું કહેવાય ઇંગ્લિશમાં? તો કે ફ્રીક્વન્સી. એટલા માટે અહીંયા આપણે f વડે એને દર્શાવીશું. હવે જો તો હું શું કહું છું તો કે એક પરિભ્રમણ દરમિયાન, એટલે કે એક પરિભ્રમણ દરમિયાન જો ખાસ સમજો, મેં હમણાં તમને કીધું કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમય શું કહેવાય? આવર્તકાળ. એટલે એક પરિભ્રમણ દરમિયાન એવું હું તમને કહેતો હોય, બરાબર છે? તો સમયગાળો કેટલો હશે? ફિક્સ થઈ ગયો, કેપિટલ T જેટલો. એટલે મેં આ લખ્યો આવર્તકાળ કેપિટલ T જેટલા સમયમાં પદાર્થ દ્વારા કપાયેલ અંતર કેટલું હોય? તો કે જો તો એક પરિભ્રમણને અંતે કાપેલું અંતર કેટલું છે? તો કે 2π r, કેમ કે એના પરિઘ જેટલું એને કાપેલું અંતર હોય, બરાબર છે? એટલે મેં આ લખી દીધું છે 2π r. તો ઝડપ બરાબર શું થઈ જાય? તો કે કાપેલ કુલ અંતર ભાગ્યા સમયગાળો. સમય જેવો કેટલો કીધો તમને? તો કે આવર્તકાળ જેટલો. અને કાપેલ કુલ અંતર કેટલું થશે એક પરિભ્રમણને અંતે? તો કે પરિઘ જેટલું, એટલે કે 2π r. એટલે 2π r ના છેદમાં કેપિટલ T ઇઝ ઇક્વલ્સ ટુ, હવે જો તો 1 કેપિટલ T જે છે, બરાબર છે? એનો મતલબ શું થઈ ગયો? તો કે આવૃત્તિ. કેમ કે જો આવર્તકાળ અને આવૃત્તિ જે છે ને એ બંને એકબીજાના પરસ્પર કેવા છે? વ્યસ્ત છે. કેમ કે જો કેપિટલ T ઇઝ ઇક્વલ્સ ટુ 1/f લખાય અને f ઇઝ ઇક્વલ્સ ટુ 1/કેપિટલ T લખાય. કેમ કે જો બંનેની વ્યાખ્યા જો વર્તુળનું એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય, અને આ શું કહે છે? 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા. હું તમને એમ કહું કે 10 સેકન્ડમાં 7 પરિભ્રમણ થાય છે. તો ખાસ સમજજો, બરાબર? 10 સેકન્ડમાં 7 પરિભ્રમણ થાય છે. તો આવર્તકાળ જે છે એ શું કહે છે? તો કે એક પરિભ્રમણ પૂર્ણ થવા માટે લાગતો સમય. તો t બરાબર શું લખાશે? તો કે t બરાબર લખાશે 7 પરિભ્રમણ ભાગ્યા 10 સેકન્ડ, સોરી 10 સેકન્ડ ભાગ્યા 7 પરિભ્રમણ. એટલે શું થઈ જશે? તો કે એક પરિભ્રમણ માટે લાગતો સમય તમને મળી જશે 10/7. હવે જો તો ફ્રીક્વન્સી શું કહે છે? તો કે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા. એટલે 10 સેકન્ડમાં કેટલા થાય છે? 7. તો તમને 1 માં કેટલા થાય? તો કે 7/10. તો જો તો આ બંને એકબીજાના પરસ્પર કેવા છે? વ્યસ્ત છે. તો એટલા માટે તમે ત્યાં લખી શકો 1 કેપિટલ T છે, એના માટે શું લખાશે? તો કે f, બરાબર? જે તમે જાણો પણ છો, અગાઉના ધોરણમાં અભ્યાસ કરી પણ ચૂક્યા છો, તેમ છતાં જો કોઈને ભૂલાઈ ગયું હોય તો ખ્યાલ આવે, બરાબર છે? તો અહીંયા શું થઈ જશે? 1 કેપિટલ T ની જગ્યાએ તમે f લખી શકશો, આવૃત્તિ એટલે, બરાબર? તો 2π r f. હવે જો તો મેં અહીંયા કીધું છે આવૃત્તિના પદમાં હવે આપણે કોણીય ઝડપને દર્શાવે. તો કોણીય ઝડપ બરાબર શું થતું હતું? તો કે જો v r ઓમેગા મળે છે. તો ઓમેગા શું કહેવાય? v કેપિટલ R. તો v માટે તમે શું લખી શકો? 2π rf. તો 2π rf લખી દીધું. છેદમાં r કેન્સલ, એટલે શું મળી ગયું? 2π f. અને એવી જ રીતે કેન્દ્રગામી પ્રવેગ માટે શું લખી શકાય? ઓમેગા સ્ક્વેર r. તો ઓમેગાની વેલ્યુ આપણને ખબર છે 2π f. તો એનો શું કરવો પડશે? અહીંયા વર્ગ લેવાનો છે ને, તો 2 નો વર્ગ 4, બરાબર છે? π નો વર્ગ π સ્ક્વેર, f નો વર્ગ f સ્ક્વેર, અને r એનું મેં મૂકી દીધા સૂત્ર મુજબ, બરાબર? તો તમને આવું મળશે. તો આ જે કઈ ઓમેગાનું સૂત્ર છે ને 2π f, એ તમારે યાદ રાખવું. અને v 2π r f એ પણ યાદ રાખવું, અથવા તો કે v 2π r કેપિટલ T. જેની મદદથી આપણે દાખલાઓ ગણવાના છે, જે ઉદાહરણમાં અને સ્વાધ્યાયમાં તમને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંઈ નિયમિત વર્તુળાકાર ગતિનો અભ્યાસ કર્યો, તેમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અને હવે પછીના લેક્ચરમાં આપણે નિયમિત વર્તુળાકાર ગતિ સમજ્યા છીએ, તેને રિલેટેડ આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયમાં જે કાંઈ દાખલા આપેલા છે તેનો અભ્યાસ કરીશું. અને સાથે સાથે આપણે સ્વાધ્યાયના જે અન્ય દાખલાઓ જે આપણે બાકી રાખેલ છે તે પણ જોવાના છે.
અને આ લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.